હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. તો સૌથી પહેલાં તો તમારું આપ સૌનું સ્વાગત છે. એમસીઆઈ સ્કૂલ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે જે આપણે ટેસ્ટ લેવાયેલી રાજુલાની અંદર, જેની અંદર તમે એમસીઆઈની લેવાયેલી ટેસ્ટ તમે લોકોએ આપી હતી, એ ટેસ્ટના વિજ્ઞાન વિષય છે એની કી અથવા તો તમે એમ કહી શકો એનું કમ્પ્લીટ સોલ્યુશન આજે તમારી સમક્ષ રજૂ કરું છું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રશ્ન નંબર જે 26મો હતો, 1 થી 25 પ્રશ્નો છે એ ગણિતના છે, તમને ખબર હશે. 26મા પ્રશ્નથી આપણે વિજ્ઞાનની શરૂઆત થાય છે. તો ત્યાંથી આપણે જોઈએ તો 26મો પ્રશ્ન હતો કે કેલ્શિયમ કાર્બોનેટ એને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, એ પ્રક્રિયાને કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? ઓપ્શન છે આપણો વિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, ઉષ્મીય વિઘટન પ્રક્રિયા અને અવક્ષેપન પ્રક્રિયા. તો અહીંયા આગળ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે અને ઉષ્મા આપવાથી વિઘટન થાય છે. એ જવાબ આવશે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. અહીંયા આગળ જવાબ થશે આપણો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. બરાબર, એટલે આન્સર સી આવશે. એક જ મિનિટ, અને જરા આપણે ચેન્જ કરી લઈએ. ઓકે, જવાબ છે આપણો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. બરાબર છે. તો આનો પહેલો જવાબ. નંબર 2 ઇઝી પ્રશ્ન છે. પછી આગળ જઈએ તો મિથેનના દહનથી ઉદ્ભવે છે. તો મિથેનનું દહન થાય ત્યારે શું ઉદ્ભવે? તો ચેપ્ટર નંબર 4ની અંદર યાદ હોય તો તમારે કાર્બનિક સંયોજનોનું જે ચેપ્ટર છે એની અંદર દહન પ્રક્રિયા હતી. તો કાર્બનિક સંયોજનોનું દહન થાય ત્યારે આપણે શીખ્યા હતા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા આપણે જોઈએ તો જો પહેલા ઓપ્શનમાં છે કાર્બન ડાયોક્સાઇડ, બીજામાં છે પાણી, અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બરાબર, અને અહીંયા કીધું છે કાર્બન ડાયોક્સાઇડ પણ નહીં, પાણી પણ નહીં, એટલે ત્રણેય ઓપ્શન ખોટા છે. જવાબ ફરી પાછો અહીંયા કોણ આવશે? સી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બંને ઉત્પન્ન થાય છે. નંબર 28મા નંબરનો પ્રશ્ન છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર કયું છે? તો બહુ હેલો પ્રશ્ન છે. MgOH ટ્વાઇસ. બરાબર, એટલે કે MgOH ટ્વાઇસ એ જવાબ આવશે. આગળ છે નંબર 29મો પ્રશ્ન. નીચેનામાંથી કયું કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ નથી? એટલે આમાં કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ કયું નથી એમ જોવાનું છે. તો અહીંયા આગળ જુઓ, તમને આપ્યું છે ચૂનાનો પથ્થર, એ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ છે. જ્યારે ચોક, ફોડેલો ચૂનો અને આરસપાન આ બધા જ કેલ્શિયમ કાર્બોનેટના સ્વરૂપો છે, પરંતુ ચૂનાનો પથ્થર એ કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ નથી. એટલે જવાબ આવશે એ ચૂનાનો પથ્થર. પ્રશ્ન નંબર 30. સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે? ધાતુવાળું ચેપ્ટરની અંદર ધાતુના ભૌતિક ગુણધર્મો, એમાં તણાવપણાનો ગુણધર્મ, એમાં એવું લખ્યું છે કે સોનું અને ચાંદી સૌથી વધુ તનનીય ધાતુઓ છે. પરંતુ આગળ એવી પણ એક સ્પષ્ટતા છે કે એક ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે. એટલે અહીંયા આગળ જો સોનું અને ચાંદી બંને આપ્યા છે ત્યારે આપણે પસંદ કરશું સોનું, કારણ કે સોનામાં 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર જેટલો લાંબો તાર ખેંચી શકાય. એટલે સૌથી વધુ તનનીય ધાતુ તરીકે સોનું છે. પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 31માં આવી છીએ. તો અહીંયા છે કોપરના વાસણો અને કલાકૃતિઓ પર લીલા રંગનું અસ્તર નીચેનામાંથી શું બનાવે છે? તો કોપર જે છે એ જ્યારે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કોપર કાર્બોનેટનું સ્તર એના ઉપર બનતું હોય છે. એ કોપર કાર્બોનેટ છે એ લીલા રંગનું સ્તર બનાવે છે. એટલે કોપર કાર્બોનેટ જે હશે આપણો જવાબ સાચો રહેશે. તો અહીંયા આગળ ફરી પાછો જવાબ એ આવશે. પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયું કાર્બનનું બહુરૂપ છે? કાર્બનનું બહુરૂપ છે એટલે કાર્બન જે અપર રૂપો ધરાવે છે એની વાત છે. તો એની અંદર જો તમને આપ્યું છે ગ્રેફાઇટ છે, હીરો છે, બકમિન્સ્ટર, ફુલરીન, તો આ 3 સ્વરૂપો એ કાર્બનના અપરૂપો છે. એટલે જવાબ આવશે આપેલ ત્રણેય. બરાબર, આપેલ ત્રણેય, એટલે ડી જવાબ એનો આવશે. પ્રશ્ન નંબર 9. સમાનધર્મી શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યોના આણવીય દળમાં તફાવત કેટલો હોય છે? જવાબ 14 યુનિફાઈડ આવશે. આપણો જવાબ શું આવશે? 14 યુનિફાઈડ. આ જવાબ થશે એનો 14 યુનિફાઈડ. કેવી રીતે થાય એને થોડું સમજી લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. તો 14 યુનિફાઈડ એક્ઝેક્ટલી જવાબ કઈ રીતે થાય છે જુઓ અહીંયા આગળ. એક હું સમાનધર્મી શ્રેણી છે, તો દાખલા તરીકે આલ્કેન, તમે એવું શીખ્યા છો આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન. આલ્કેન
સમાનધર્મી શ્રેણી છે તો આલ્કેન શ્રેણીના સભ્યો કયા કયા છે? દાખલા તરીકે એમાં પહેલું આવશે મિથેન, પછી ઇથેન, પછી પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, એવા સરંગ બધા સભ્યો આવશે. પરંતુ આપણે મિથેનની વાત કરીએ, ક્રમિક છે એટલે આપણે મિથેન ને ઇથેન બે લઈએ તો દાખલા તરીકે અહીંયા થશે CH4, આનું સૂત્ર આનું થશે C2H6. મને આણવીય દળનો તફાવત કીધો છે તો આણવીય દળ માટે શું કરવાનું? તો મારે આનું આણવીય દળ ગણવું છે મિથેનનું, તો શું કરવું પડશે? કાર્બનનું પરમાણુ દળ પ્લસ હાઇડ્રોજનનું પરમાણુ દળ એનો સરવાળો કરીશ એટલે મને મિથેનનું આણવીય દળ મળી જશે. તો કાર્બન છે એનું આણવીય દળ છે 12 અને એવા કાર્બનના પરમાણુ આપણી પાસે અહીંયા 1 છે એટલે 12 લીધા છે. પ્લસ હાઇડ્રોજન કેટલા છે? ટોટલ 4 હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનનું પરમાણુ દળ હોય બેટા કેટલું? 1. બરાબર. હવે જુઓ તો 12ને એમને રહેવા દો. 4 × 1 = 4 એટલે કે 4 × 4 બરાબર કરશો 4 + 12 એટલે જવાબ આવશે 16 યુનિફાઈડ. એટલે આ થઈ ગયું મિથેનનું આણવીય દળ. ઓકે, ઇથેનનું ગણીએ તો ઇથેનની અંદર 2 કાર્બન છે એટલે કાર્બન C2 2 કાર્બન છે તો 2 × 12 કેમ કે કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? 12 છે. ઓકે, પ્લસ વાત કરીએ તો 6 ને એમને ગોઠવી દઈએ. હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? હાઇડ્રોજનનું પરમાણુ દળ થાય 1. ઓકે, તો બરાબર જો 12 × 2 એટલે 24 થશે પ્લસ 6 × 1 એટલે 6 થાય = 30. તો કેટલા એવા? 30 યુનિફાઈડ. આપણને તફાવત લેવાનો કીધો છે. જો 30 માંથી 16 જાય તો 14 યુનિફાઈડ. આ માત્ર અહીંયા જ છે એવું નહીં, દરેક જેટલી સમાનધર્મી શ્રેણીઓ છે બરાબર, દરેક સમાનધર્મી શ્રેણી એના કોઈ પણ 2 ક્રમિક સભ્યો વચ્ચેનું જ્યારે આપણે એનું આણવીય દળ મેળવીએ તો એનો જવાબ 14 યુનિફાઈડ આવશે એટલે જવાબ આપણો 14 યુનિફાઈડ રહેશે. નેક્સ્ટ, ફેફસાના વાયુકોષ્ઠો દ્વારા ખાલી જગ્યા ક્રિયા થાય છે તો ફેફસાના વાયુકોષ્ઠો કઈ ક્રિયા કરે છે? શું એ પ્રકાશ સંશ્લેષણ કરે? થાય જ નહીં. ઓકે, પછી વાત કરીએ તો ઉત્સર્જન મૂત્રપિંડ દ્વારા થાય, પાચન આપણા પાચન તંત્ર દ્વારા થાય. જવાબ એક જ બચે છે અને એ કોણ છે? વાત વિનિમય. બરાબર, એટલે અહીંયા આગળ જવાબ કોણ આવશે? વાત વિનિમય. તો જે આપણે હવા લઈએ છીએ શ્વાસમાં, ઓક્સિજનયુક્ત હવા ફેફસામાં દાખલ થાય અંતે એ આવશે વાયુકોષમાં અને વાયુકોષની ફરતે રહેલું રુધિર કેશિકાનું જે ઝાડું છે એના દ્વારા વાત વિનિમય થશે. એટલે ફેફસાના વાયુકોષમાં રહેલો ઓક્સિજન રુધિરમાં ભળશે અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ વાયુકોષમાં પ્રસરણ પામતો હોય છે. ઓકે, પછી નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે રુધિરસ્રાવ અટકાવતા રુધિર કોષોમાં, ફરી વખત રુધિરસ્રાવ અટકાવતા રુધિર કોષોમાં ખાલી જગ્યા મહત્વનો ભાગ ભજવે છે. કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો એના માટે એક જ જવાબદાર છે, એ તો ખબર જ હોવી જોઈએ, એ છે ત્રાક કણો, જેને આપણે પ્લેટલેટ્સ તરીકે ઓળખીએ છીએ. એ ત્રાક કણો અહીંયા જવાબ આવશે. પછી નેક્સ્ટ, શરીરમાં બધા જ ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી તેમનું સંકલન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો સંકલન કોના દ્વારા થાય? બધા જ ભાગોમાંથી જે સૂચના પ્રાપ્ત થાય છે એનું. તો મગજ અને હૃદય ના થાય, મગજ અને મૂત્રપિંડ ના આવે, મગજ અને ફેફસા ના આવે. એટલે અહીંયા ઓબ્વિયસલી વાત છે કોણ આવશે? મગજ અને કરોડરજ્જુ. બરાબર, મગજ અને કરોડરજ્જુની વાત થશે. ઓકે, ચલો આ આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ, પછીની વાત કરીએ તો આહારમાં આયોડિનની અછત સર્જાય. આહારની અંદર જો આયોડિનની અછત સર્જાય તો શું થશે? તો આયોડિન છે એની અછત સર્જાય તો એ કઈ ગ્રંથિઓ એટલે કે આપણું જે અંતઃસ્રાવવાળું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલનવાળું, એની અંદરથી આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આયોડિન કયા અંતઃસ્રાવ બનવા માટે જરૂરી છે? તો કે આયોડિન થાઇરોક્સિન બનવા માટે જવાબદાર છે. તો થાઇરોક્સિનને લગતો પ્રશ્ન છે. તો થાઇરોક્સિનની ઉણપ સર્જાય તો એના કારણે ગોઈટર નામનો રોગ થવાની શક્યતા રહેલી છે. એટલે જવાબ અહીંયા આવશે એ, ગોઈટર થવાની શક્યતા છે. જો વિરાટકાયતા વામનતા એ બંને જીએચના કારણે એટલે કે વૃદ્ધિ અંતઃસ્રાવના કારણે થતી અનિયમિતતાઓ છે, કોઈ અસર થતી નથી. એટલે એ ઓપ્શન તો નીકળી જ જશે. ઓકે, નેક્સ્ટ પછીનો 38 નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના કોષોમાંથી નાની કલિકા ઉપસી આવે છે અને પછી કોષથી અલગ થઈ સ્વતંત્ર વૃદ્ધિ પામે છે. ફરી પાછા, ખાલી જગ્યાના કોષોમાંથી નાની કલિકા ઉપસી આવે છે અને પછી કોષથી અલગ થઈ અને સ્વતંત્ર વૃદ્ધિ પામે છે. તો અહીંયા પ્રજનનવાળું ચેપ્ટર એટલે પ્રજનનવાળું જે ચેપ્ટર છે એની ચર્ચા થાય છે અને પ્રજનનવાળા ચેપ્ટરમાં પણ અલિંગી પ્રજનન
અલિંગી પ્રજનનની જો વાત કરું તો અલિંગી પ્રજનનમાં પણ કયા પ્રકારનું કલિકા ઉપસી આવે છે, એટલે કે કલિકા સર્જનની વાત થાય છે. તો કલિકા સર્જન તમે કઈ કઈ જગ્યા ભણ્યા છો? એક હાઇડ્રાવાળું કલિકા સર્જન છે, તો આમાં હાઇડ્રા તો ક્યાંય આપ્યું નથી, બરાબર. એટલે એક કલિકા ઉપસી આવે છે અને છૂટી પડી જાય છે, એ જવાબ આવશે તમારો ઈસ્ટ, બરાબર. એટલે અહીંયા આગળ જવાબ આવશે ઈસ્ટ. તો આ થઈ ગયો 38મો પ્રશ્ન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી છીએ. તો પ્રશ્ન એવો છે અહીંયા આગળ કે વૃષણકોથળી ઉદર ગુહાની બહાર હોય છે, શા માટે? કારણ કે એવો પ્રશ્ન પૂછવાનું કારણ શું છે? તો આપણે જાણીએ છીએ કે શુક્રકોષના નિર્માણ માટે શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાન કરતાં ઓછું હોવું જોઈએ. શરીરનું એટલે અર્થ શું થાય? શરીરનું તાપમાન વધારે છે, એના કરતાં ઓછું તાપમાન રાખવાનું છે. ઓકે, જો અહીંયા હું કીધું ઉદર ગુહાનું તાપમાન વધારે હોવાથી જો ઉદર ગુહાનું તાપમાન વધારે હોય શુક્રકોષનું નિર્માણ થતું નથી, એટલે જવાબ આવશે. કેમ કે શું અહીંયા સીધો જ જવાબ પહેલો જ છે, જો ઉદર ગુહાનું તાપમાન વધારે છે, પરિણામે શુક્રકોષનું નિર્માણ થઈ શકે નહીં, એટલે વૃષણકોથળીની અંદર શરીર ગુહાની બહાર એને રક્ષાયેલા છે. બાકીના ઓપ્શન છે જોવાની જરૂર નથી, છતાં જોઈ લઈએ. ઉદર ગુહાનું તાપમાન ઘણું ઓછું હોવાથી શુક્રકોષનું નિર્માણ થતું નથી, તો વાત ખોટી છે. ઉદર ગુહામાં વૃષણકોથળી સલામત નથી, ખોટી વાત છે. ઉપરનામાંથી એક પણ નહીં, તો આ કંઈ નહીં આવે. ચલો નેક્સ્ટ આગળ. પ્રશ્ન નંબર 40માં છે, માનવ વસ્તીમાં કર્ણપલ્લવ ખાલી જગ્યા જોવા મળે છે. માનવ વસ્તીમાં કર્ણપલ્લવ તમારે આનુવંશિકતાવાળું ચેપ્ટર છે, એની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, ને પ્રવૃત્તિમાંથી પ્રશ્ન બન્યો છે. તમને એમ કીધું છે કાં તો મુક્ત હોય, એટલે કે કાં તો જોડાયેલા હશે અને કાં તો મુક્ત હશે કર્ણપલ્લવ, બરાબર. તો અહીંયા તમને બંને ઓપ્શન આપ્યા છે, મુક્ત પણ આપ્યો છે, જોડાયેલા પણ આપ્યા છે. તો બંને આવતો હોય એવો ઓપ્શન એ અને બી બંને, એટલે જવાબ અહીંયા આવશે એ અને બી બંને. પછી નેક્સ્ટ 41મો પ્રશ્ન છે, પ્રત્યેક પિતૃકોષથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર ખાલી જગ્યા રંગસૂત્ર પ્રજનન કોષમાં આવે છે. શું? ફરી કીધું છે, ફરી પાછો પ્રશ્ન સમજજો. પ્રત્યેક પિતૃકોષમાંથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાંથી માત્ર ખાલી જગ્યા રંગસૂત્ર પ્રજનન કોષમાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે પ્રજનન કોષનું જ્યારે નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય છે. સામાન્ય રીતે જે આપણો દૈહિક કોષ હોય છે એને સમજીએ, આપણે જાણીએ છીએ કે મનુષ્યની 23 જોડ રંગસૂત્રો આવેલા હોય, આવી રીતે હોય છે. આ પહેલી જોડનું એક રંગસૂત્ર છે, આ પહેલી જોડનું એક રંગસૂત્ર, એની સાથે પહેલી જોડનું બીજું રંગસૂત્ર, બીજી જોડનું એક, બીજી જોડનું બે, આમ બે રંગસૂત્રો ભેગા થઈ અને જોડ બનાવે છે. અને આવી ટોટલ 23 રંગસૂત્રોની જોડ આપણામાં આવેલી હોય છે. એટલે 23મી જોડનું એક, 23મી જોડનું બીજું. તો જ્યારે જનનકોષ બને ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, એટલે આમાંથી રંગસૂત્રોનો એક આખો આવો સેટ, અહીંયાથી આ આખો આવો સેટ, એક જ મિનિટ ને જરા અલગ માર્કરથી દેખાડ દઉં. તો આ જે છે આ વાળો સેટ, એક આવો સેટ એક જનનકોષમાં, આ સેટ બીજા જનનકોષમાં દાખલ થાય, એટલે એનો અર્થ એવો થયો કે પ્રત્યેક જોડમાંથી એક રંગસૂત્ર, પ્રત્યેક જોડમાંથી એક રંગસૂત્ર જનનકોષમાં દાખલ થાય. તો જવાબ શું આવશે? એક જ. આ જવાબ આવશે એ, બરાબર. ચલો જવાબ આવી જશે અહીંયા આગળ એક જ. ઓકે, પછી નેક્સ્ટ આગળ, ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે શો સંબંધ છે? તો આપણે જાણીએ છીએ કે વક્રતા ત્રિજ્યા જે છે કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય. એટલે આ વક્રતા ત્રિજ્યાની જો આપણે વાત કરીએ અહીંયા આગળ, તો વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય, એટલે આર ઇઝ ઇક્વલ ટુ 2f થાય. ચલો હવે આપણને શું આપ્યું છે આ પ્રમાણે? તો ઓલરેડી ત્રીજો ઓપ્શન આપણને આપેલો છે, આર બરાબર 2f, આર બરાબર 2f, આ ઓપ્શન આવી જશે. પછી નેક્સ્ટ 33 નંબર, વસ્તુને ક્યાં મૂકીએ તો અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુની સાઇઝનું મળે? તો પરાવર્તન અને વક્રીભવનવાળું ચેપ્ટર, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, એક્ઝેક્ટલી શું કહું તો એની અંદર પ્રતિબિંબ નંબર 3, જેમાં તમે શીખ્યા કે વસ્તુને જો વક્રતા કેન્દ્ર સી પર મૂકવામાં આવે, વક્રતા કેન્દ્ર સી પર મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? પ્રતિબિંબનું સ્થાન આવશે વક્રતા કેન્દ્ર સી પર જ પ્રતિબિંબ રચાશે. ઓકે, કેવું હશે? તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હશે, અને એનું પરિમાણ કેવડું હશે? તો કે વસ્તુ જેવડું પરિમાણ હશે. એટલે એનો અર્થ આપણો જવાબ શું આવશે? વક્રતા કેન્દ્ર સી પર. ચલો એવો ઓપ્શન સી, જવાબ આવશે સી. ઓકે, પછી નેક્સ્ટ આગળ છે. તો હવેના પ્રશ્નમાં છે, મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ઇઝી છે, નેત્રપટલ એટલે કે રેટિના પર રચાય છે. એટલે આમાં કાંઈ બીજું વિશેષ સમજાવવાની જરૂરિયાત નથી. મેઘધનુષ રચાવવા માટે કયો ક્રમ સાચો છે? એટલે મેઘધનુષની રચના થાય તો આપણે જાણીએ છીએ કે એની અંદર
પાણીની બૂંદ છે, પાણીની બૂંદ એ એક પ્રિઝમ તરીકે વર્તે છે. જ્યારે પ્રકાશ સૌથી પહેલાં પાણીની બૂંદમાં દાખલ થાય એટલે સૌથી પહેલાં વક્રીભવન અને વિભાજન થાય. અહીંયા આગળ બે ઘટના બને છે, વક્રીભવન થશે અને વક્રીભવનના કારણે જ એનું પ્રકાશનું વિભાજન પણ થાય છે. ઓકે, અહીંયાથી એનું આંતરિક પરાવર્તન થશે. આ જે ઘટના છે એ આંતરિક પરાવર્તનની છે. ઓકે, અને ત્યારબાદ એ પાણીના બૂંદમાંથી બહાર આવતી વખતે ફરી પાછું એનું વક્રીભવન થાય છે. હવે આમાંથી કયો ક્રમ ઓપ્શનમાં આપ્યો છે એને આપણે સિલેક્ટ કરવાનો થશે. તો સૌથી પહેલાં પરાવર્તન ના થાય એટલે પહેલો ઓપ્શન ખોટો થઈ ગયો છે. સૌથી પહેલાં વક્રીભવન થયું, પછી વિભાજન થયું, પછી આંતરિક પરાવર્તન, બસ ધેટ્સ ઇટ. તો આ આપણો જવાબ આવી ગયો. કારણ કે બાકીના કોઈ જવાબો હવે આવે એવું મને લાગતું નથી, છતાં આપણે જોઈ લેશું. જુઓ, પ્રકીર્ણન થાય જ નહીં. ઓકે, વક્રીભવન અને પ્રકીર્ણન, તો આ ઓપ્શન તો ઓટોમેટિક પ્રકીર્ણનવાળા છે એટલે નીકળી જ જશે. ક્લિયર થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે. પ્રણાલીગત રીતે અર્થિંગ વાયર માટે લીલા રંગનો વાયર છે. ઓકે, બહુ ઇઝી ગોઈંગ પ્રશ્ન છે. ચલો આટલું થઈ ગયું. પછી 23મો પ્રશ્ન છે. 23મા પ્રશ્નમાં જો પાવર સપ્લાયમાં રહેલા વાયરો પૈકી લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહે છે? તો લાલ રંગનું જેનું ઇન્સ્યુલેટર છે એને શું કહે છે? આપણે લાલ રંગના ઇન્સ્યુલેટરવાળો જે વાયર છે એને આપણે જીવંત વાયર એટલે કે લાઈવ વાયર તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન છે. નીચે જણાવેલા પૈકી જે વિઘટનીય પદાર્થોનું ઉદાહરણ છે એને સમજાવો. નીચે જણાવેલ પૈકી જૈવ વિઘટન, એટલે અહીંયા તો આમાં ભૂલ છે, આઈ થિંક પેપરમાં નહીં હોય, કેમ કે આ કદાચ કોપી પેસ્ટ કરવામાં ભૂલ આવી ગઈ હોય. એટલે જૈવ વિઘટનીય પદાર્થ કીધો છે. તો તમે જુઓ આ પ્લાસ્ટિક, કાચ અને પોલિથીન નીકળી જાય, બરાબર છે. તો જવાબ આ આવશે બી વાળો. ચલો પછી નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ કોણ છે? એટલે અહીંયા જુઓ તમને વોલ્ટ અથવા તો વોલ્ટેજ તમે જે કહો છો કે આપ્યું નથી, તો આપણે સૂત્ર જોઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V=W/Q, બરાબર. એટલે કે કાર્યના ક્ષેત્રમાં વિદ્યુત ભાર, તો કાર્યનો એકમ થાય જૂલ, વિદ્યુત ભારનો કુલંબ, એટલે એનો એસઆઈ એકમ તૈયાર થઈ જાય જૂલ પ્રતિ કુલંબ. એટલે જવાબ આવશે સી, જૂલ પ્રતિ કુલંબ. નેક્સ્ટ, વાહકતારની અવરોધકતા શેના પર આધારિત છે? આ પ્રશ્નમાં ખાસ સમજો, કેમ કે આમાં વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલ કરતા હોય છે. વાહકતારની અવરોધકતા કહેવું છે બેટા, અહીંયા આગળ અવરોધ નથી, એને સૌથી પહેલાં યાદ રાખો. અવરોધકતાની વાત કરી છે. તમને જોઈને એવું લાગે કે તારની લંબાઈ કે તારનું કદ કે આડછેદનું ક્ષેત્રફળ આવશે, પણ એવું ના આવે. જવાબ આવે તારનું દ્રવ્ય. શા માટે એને સમજીએ. તમે જે સમજ્યા છો એની વાત કરું છું. તમે જે વાહક તારની અવરોધકતા જેના પર આધાર રાખે છે તે પરિબળો એવો મુદ્દો છે ટેક્સ્ટબુકની અંદર. એની અંદર શું આપ્યું છે તમને કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે, અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તમને આ જવાબ સાચા લાગે એવું બને, પણ ખરેખર એ કોણ છે? અવરોધની વાત છે. અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે અને અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બંને જવાબો તો ખોટા જ છે. ત્રીજી વાત એવી, તારનું કદ એટલે વોલ્યુમ એટલે ઘનફળ, તો ઘનફળ આના દ્વારા જ મળશે, આ બંનેના દ્વારા જ મળે, બરાબર. તો એ ઓબ્વિયસલી આ પણ નીકળી જશે. ખરેખર કોના પર આધારિત છે? તારના દ્રવ્ય પર. એને એક ઉદાહરણ આપીને સમજાવી દઉં. તમે જાણો છો કે જુદા જુદા તત્વો વિશે આપણે એવું કહીએ છીએ કે જુદા જુદા તત્વો અથવા તો જુદા જુદા ધાતુઓ છે, એની અવરોધકતા જુદી જુદી હોય, એની વિદ્યુત વહન કરવાની ક્ષમતા જુદી જુદી. એક પ્રશ્ન તમને પૂછું ચલો, કે સૌથી વધુ સુવાહક ધાતુ કઈ છે? તો તમે જવાબ આપશો ઓબ્વિયસલી ચાંદી છે. ઓકે, તો તાંબુ તો સુવાહક જ છે, એલ્યુમિનિયમ સુવાહક જ છે, એ ઉપરાંત લોખંડ સુવાહક જ છે. તો સૌથી વધુ ચાંદી કેમ? તાંબુ નહીં, એલ્યુમિનિયમ નહીં, લોખંડ નહીં. શેના પર આધારિત છે? તારના દ્રવ્યની જાત પર આધારિત છે. અને આ બાબત આ જે મુદ્દો આપ્યો છે ટેક્સ્ટબુકમાં, એક્ઝેક્ટલી તમને કહું તો તારનો અવરોધ જેના પર આધાર રાખે છે તે બાબતો અથવા પરિબળો એવો મુદ્દો છે. ડાબી બાજુના પેજ ઉપર ચાલુ થાય, પેજ નંબર એક્ઝેક્ટ મને યાદ નથી, જમણી બાજુના પેજ ઉપર તમને એક કોષ્ટક આપ્યું છે અવરોધકતાનું, એને જોશો એટલે આઈડિયા આવી જશે. એટલે જવાબ આવશે તારનું દ્રવ્ય. આ થઈ ગયા તમારા બધા જ પ્રશ્નો. ઓકે, ચલો તો થેન્ક યુ વેરી મચ. આ તો થઈ ગયા તમારા બધા જ પ્રશ્નોના જવાબ ક્લિયર. આશા રાખું છું બધાને આમાં સમજાઈ ગયું હશે. તો ફરી પાછા ભેગા થઈશું. ફરી પાછો MCI પરિવાર વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
આવજો.